नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के सचिन ओवरब्रिज पर हादसा, वेसु पुलिस स्टेशन के कांस्टेबल की मौत। सूरत के सचिन ओवरब्रिज पर एक दुखद सड़क हादसा हुआ है, जिसमें वेसु पुलिस स्टेशन के कांस्टेबल राजूभाई नायका उम्र 45 साल गंभीर रूप से घायल हो गए। जानकारी के अनुसार कांस्टेबल नायक अपनी ड्यूटी समाप्त करके घर लौट रहे थे, तभी यह दुर्घटना घटी। हादसे में गंभीर रूप से घायल कांस्टेबल को तत्काल 108 एम्बुलेंस द्वारा नई सिविल अस्पताल पहुंचाया गया, जहां उनका इलाज शुरू किया गया, लेकिन दुर्भाग्यवश इलाज के दौरान उनकी मौत हो गई। राजूभाई नायका एक समर्पित पुलिसकर्मी थे, जिन्होंने अपनी नौकरी के दौरान कड़ी मेहनत और ईमानदारी से सेवाएं दी। उनका निधन पुलिस विभाग और उनके परिवार के लिए अपूरणीय क्षति है। परिवार में शोक की लहर है और इस हादसे के कारण उनके परिजनों में गहरा दुख है। पुलिस विभाग और स्थानीय नागरिकों ने कांस्टेबल राजूभाई नायका को श्रद्धांजलि अर्पित की है। नाम અને શું ઘટના બની? મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ, હું રિટાયર એએસઆઈ છું અને આ જે રાજુભાઈ છે એ મારા સગા ભત્રીજા થાય છે અને અમારું ગામ વાછાવડ, તાલુકા મહુવા, જિલ્લા સુરત, એ ગઈ તારીખ 17 હતી ને, આજે 17 થઈ, 16 રોજ એ પોતાની નોકરી પૂરી કરીને આજ રોજ 8 વાગે અહીં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે, અને નોકરી પૂરી થતા એ પોતાના ગામ આવતા હતા। તે દરમિયાન જે સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ ખરો એ જતા હતા અને પાછળથી કોઈ ટ્રક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એ પોતાની ગાડી રિવાઈડર હાથે ઠોકાઈ ગઈ અને એ પડી ગયેલા ત્યાં, અને ત્યાર પછી એમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને પોલીસ વેસુ પોલીસ સ્ટેશનમાં ખબર પડતા ત્યાંનો સ્ટાફ આવને એ બનાવવાળી જગ્યાએ વિઝિટ કરીને અહીંયા સિવિલમાં દાખલ કરેલા હતા અને તબિયત સારી है, પણ એમ કે ગુપ્ત માર વાગતા એ લોग આજ રોજ સવારના 5 વાગે એ ડેથ થઈ ગયા છે। ઉંમર હતી એમની 53 વર્ષ હતી। એમને સંતાનમાં 2 છોકરા છે અને એક છોકરી છે। છોકરાઓ એક પોતાનું છે રાજુભાઈ। હવે ચાલુ દરમિયાનમાં આવો બનાવ બનેલો છે તો એને કાયદેસર એના કુટુંબને કંઈક સહાય થાય સરકાર તરફથી કે જે ક્લેમ કરે તો કુટુંબને રાહત મળે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।